નજર સુરત પર છે। સુરતમાં ભાજપ આપની બબાલ થઈ ગઈ। સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો જંગ સુરતમાં જોરદાર જામ્યો છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે રકઝક થઈ, હોબાળો થયો। પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાને ભાજપે સુરત પાલિકાની ટિકિટ આપી। ત્યારે સુરતની અંદર શું થયું છે, શા માટે ચર્ચા થઈ છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ભારે રકઝક અને હોબાળો જોવા મળ્યો। આ રાજકીય ગરમાહટ વચ્ચે એક મોટો રાજકીય ટર્ન પણ સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીએ કામ કરવું નથી। ભાજપ જ્યારે વિકાસ કરે છે ત્યારે રોકે છે। આજે હર્ષભાઈ સંઘવીને જે ગાળો આપે છે ગોપાલ ઇટાલિયા, એની જ વિધાનસભામાં એને આવવું પડે છે ને આજે પણ સેફ છે। એ જ ભાજપનું ઈમાનદારી છે અને ભાજપની સંસ્કૃતિ છે। આજ ગોપાલ ઇટાલિયા વારંવાર હર્ષભાઈ સંઘવીને ગમે એવું બોલે છે, અભદ્ર વાળવાનો પ્રયોગ કરે છે। એ આમ આદમી પાર્ટી ચોર છે એટલે આપણે વિરોધ કરીએ। કામ કર્યું નથી, કામ કરવાનું નથી, કરવાના નથી। એ લોકોને ખાલી વિરોધ કરતા જ આવડે છે, બાકી કામ કરી બતાવે તો ખબર પડે। એ બધા કામમાં ભૂલ જ કાઢવા માટે આવે છે। ક્ષણ કરી રહ્યા છો, ધક્કા મુક્કી સુધી પહોંચી ગયા છો। આમ આદમી પાર્ટીનું આ ચરિત્ર છે। આમ આદમી પાર્ટી આવું જ કરે છે। એમના કોર્પોરેટરોએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો એ સુરતની જનતા જાણે છે। આપ અને ભાજપના કાર્યકરો સામસામે નારેબાજી કરતા જોવા મળી। અમારા કાર્યકર્તાઓ શિક્ષણનો નારો બોલાવે છે, ભાજપવાળા મોદી મોદી કરે। હવે જનતાએ નક્કી કરવાનું શિક્ષણના નારા પર મત આપવો કે મોદીમાં મત આપવો। આ લોકો ભાઈ સુરતને લગતો મુદ્દો જ નથી। ચૂંટણી સરપંચની હોય તો મોદી મોદી કરે, કંઈક શરમ તો આવવી જોઈએ ને। આટલું નામ તેના બાપાનું લે તો એ કલ્યાણ થઈ જાય। કાવ્યા કથિરિયાને ભાજપે સુરત કોર્પોરેશનની ટિકિટ આપતા રાજકીય ગણિત બદલાતું દેખાઈ રહ્યું છે। આપ પર નિશાન સાધતા કાવ્યાએ કહ્યું કે આમ આદમી પાર્ટી પોતાના દમ પર નહીં પરંતુ પાસના સમર્થન પર જીતતી આવી છે। આ વખતે અમે પૂરેપૂરા પ્રયાસ કરીશું કે જે 8-10 વર્ષમાં થયું છે એ આખું 0-0 આપણે કરી નાખવાનું છે। અને જે લોકોએ ખાલી અહીંયા કામ કંઈ કર્યા નથી પણ લોકોના વચ્ચે ભ્રમ ફેલાવ્યો છે, એ ભ્રમ આપણે લોકો વચ્ચેથી કાઢી અને લોકોની સમક્ષ આપણે રિયાલિટી મૂકવાની છે। આપણે જેટલા કામ કર્યા છે વિકાસના એ આપણે લોકો સમક્ષ ઘર ઘર જઈને બતાવવાના છે। આપણે દરેક બૂથનો સંપર્ક કરવાનો છે, દરેક ઘરનો લોક સંપર્ક કરવાનો છે। અને આપણે જોઈ શકીએ કે 30 વર્ષ પહેલાં જે સુરત હતું અને આજનું સુરત, એમાં એનો તફાવત દરેક જણ જોઈ જ શકે છે। કોકના સહારે જીતવું અને દમ પર જીતવામાં બહુ મોટો ડિફરન્સ હોય છે। એટલે આપણે આ વખતે જોઈ લઈએ કઈ રીતનું થાય છે। જો એ શિક્ષણ કરે છે બરાબર છે। હવે એ લોકોને અડધા કોર્પોરેટરને પોસ્ટ મૂકતાય નથી આવડતી, એમાંય આપણે એવું બધું લખે છે। તો એમાં શિક્ષણ માટે એ લોકો ન બોલે એટલું સારું છે। અને બીજું કે એ લોકોના જેટલા ઉમેદવાર શિક્ષિત હોય છે, માનો કે તો અમારા કંઈ કોઈ અભણને અંગૂઠા છાપને તો ટિકિટ નથી આપી ભારતીય જનતા પાર્ટીએ। એટલે ખાલી એવા ખોટા મુદ્દાઓ કરી અને શિક્ષણના નામે પોતાના રોટલા શેકવા એ તદ્દન ખોટી વાત છે। બીજી તરફ અલ્પેશ કથિરિયાએ પણ આપ પર મોટું નિવેદન આપ્યું છે। જે તે સમયની પરિસ્થિતિ, સામાજિક લડાઈઓ અને જે તે સમયનો તકનો લાભ વિપક્ષે લીધો છે। હાલ કોઈ એવી પરિસ્થિતિ છે નહીં અને છેલ્લા 30 વર્ષથી સુરત શહેરની અંદર એસએમસીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે। ત્યારે માત્ર ને માત્ર આ વિસ્તારની જવાબદારી નથી કે વિપક્ષને સત્તા સોંપવી। એટલે આવનારા દિવસોની અંદર આ વિસ્તાર પણ સત્તા સાથે રહી, ભારતીય જનતા પાર્ટીના વિકાસની ગાથા સાથે રહી 30 વર્ષની અંદર જે સુશાસન ભારતીય જનતા પાર્ટીએ સુરત શહેરમાં સ્થાપ્યું છે, એ સુશાસનના નામે, એ કમળના નામે અને ભારતીય જનતા પાર્ટીના કામના નામે આ વિસ્તારના લોકો મતદાન સ્વરૂપે અમને આશીર્વાદ આપશે। છેલ્લા વર્ષોમાં જે મતદાન થયું અને વિપક્ષમાં જે કોર્પોરેટરો બેઠા એમાંથી અડધા કોર્પોરેટરો આજે બચ્યા નથી। જે અડધા કોર્પોરેટરો હતા એને પાર્ટીમાં કોઈ ટિકિટો રિપીટ નથી કરી, 2-5 લોકો લડી રહ્યા છે, બધા જ લોકો નવા ઉતાર્યા છે। તો એનો મતલબ સીધો ને સાફ છે કે દર વખતે મતો મળે છે, કામગીરીઓ થતી નથી। જે તે સમયે તકનો લાભ લીધો પણ પ્રજાજનના જે લોકહિતના કામ થવા જોઈએ કામો નથી થયા। આ નિવેદન પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ તીખો પ્રહાર કર્યો છે। છેલ્લે તો બધું જનતા નક્કી કરે છે। જનતા મહાન છે, ગોપાલભાઈ નહીં અને બીજા કોઈ ભાઈ નહીં। જનતા
જેને જીતાડવા ધારે એને જીતાવી શકે. વિસાવદરની ચૂંટણીમાં આખી ભાજપ પાર્ટી મંત્રી સંત્રી બધા જ આવી ગયા, પણ જનતાએ નક્કી કર્યું કે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને જીતાડવી, તો એ જીતાડીને રહ્યા. આ વખતે પણ સુરતની અંદર સ્પષ્ટ જનાદેશ આવવાનો છે કે જનતાએ નક્કી કર્યું છે કે હવે તો થાક્યા. 30 વર્ષથી ભાજપની સરકાર, કોર્પોરેશનમાં, વિધાનસભામાં, લોકસભામાં બધે ભાજપની સરકાર હોવા છતાંય લોકોએ એક સામાન્યમાં સામાન્ય કામ માટે જે રીતે હેરાન થવું પડે એ જોતા જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે ઝાડુ લાવવાનું છે. એક તરફ આરોપ પ્રત્યારોપ અને બીજી તરફ વિકાસના વચનો. હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય ગરમાહટમાં જનતા કોને પસંદ કરે છે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.